Hello, hello. Good morning, all. Voice clear? Am I audible? Hello, hello. Meet, Darshan, Vishal, Ayush. Am I audible, beta? Voice clear? દરેકને મારો અવાજ સંભળાય છે? પ્રથમ. Yes, yes. Thank you. Thank you, all of you. Thank you very much. પ્રથમ ક્યાં ગયો? પ્રથમ? Voice clear, બેટા? પરમ, શુભમ, કેવિન, વિશાલ. Thank you. Thank you, everyone. Thank you very much. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કોસ્ટ ફંક્શન, ડેરિવેટિવ એન્ડ ઇટ્સ એપ્લિકેશન, યુનિટ નંબર 4 વિશે આપણે વાત કરતા હતા. એમાં આપણે ડેરિવેટિવની એપ્લિકેશન જોતા હતા. એમાં આપણે કોસ્ટ ફંક્શન, ડેરિવેટિવની એપ્લિકેશન હતી કોસ્ટ ફંક્શન. દેન એની ચર્ચા આપણે પૂરી કરી. દેન કોસ્ટ ફંક્શન. તો કોસ્ટ ફંક્શન બે પ્રકારના, વેરિયેબલ અને ફિક્સ્ડ. વેરિયેબલ કોસ્ટના બે પ્રકાર, એવરેજ એન્ડ માર્જિનલ કોસ્ટ. કોસ્ટ ફંક્શન, વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ્ડ કોસ્ટ. પછી એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ. એના રિલેટેડ એક્ઝામ્પલ્સ પણ આપણે જોઈ ગયા. આજે આપણે ભણવાના છીએ રેવન્યુ ફંક્શન. ડેરિવેટિવની સેકન્ડ એપ્લિકેશન રેવન્યુ ફંક્શન. Then what is revenue function? The revenue function is denoted by capital R. The revenue function is denoted by capital R. Define as R equal to X into P. R equal to X into P. So what is X? X is called the demand of an item and P is called the price of an item. Done? કે સપોઝ કે આપણી પાસે એક સાબુ બનાવતી કંપનીનો એક્ઝામ્પલ લઈએ. એક સાબુ બનાવતી કંપની છે. ડન. આ સાબુ બનાવતી જે કંપની છે એ સાબુનું ઉત્પાદન કરે છે અને એની માર્કેટમાં ડિમાન્ડ, આની સપોઝ કે એક ગોટાની પ્રાઇસ છે સપોઝ 20 રૂપિયા. ડન. સાબુના એક પીસની પ્રાઇસ છે 20 રૂપિયા અને માર્કેટમાં એની ડિમાન્ડ છે સપોઝ કે પર ડે એ લોકો 300 પીસીસ છે એ સેલ કરે છે. 300 પીસીસ છે એ સેલ કરે છે પર ડે. તો હવે આની રેવન્યુ કેટલી? રેવન્યુ મીન્સ વન ટાઈપ ઓફ પ્રોફિટ. કેટલી રેવન્યુ જનરેટ થશે? તો રેવન્યુનું સૂત્ર શું આપ્યું આપણને? એક્સ ઇન્ટુ પી, એટલે કે પ્રાઇસ ઇન્ટુ ડિમાન્ડ. તો આની પ્રાઇસ કેટલી છે? રેવન્યુ આપણે આને આપણે કેલ્ક્યુલેટ કરવી હોય તો કેમ થાય? તો કે પ્રાઇસ કેટલી છે? તો કે એક ગોટાની પ્રાઇસ છે 20 રૂપિયા. માર્કેટમાં એની ડિમાન્ડ કેટલી છે? તો કે ભાઈ દરરોજના 300 ગોટાનું સેલ થાય છે. 300 સાબુના પીસ છે દરરોજના એ સેલ કરે છે પર ડે. તો આની એક દિવસની રેવન્યુ કેટલી જનરેટ થશે? તો કે 6000 રૂપિયા. ડન. આ 6000 રૂપિયાની રેવન્યુ જનરેટ થઈ. ક્લિયર? યસ મી. 6000 રૂપિયા શું થઈ? એની રેવન્યુ જનરેટ થઈ એક દિવસની, પર ડે. પર ડે 6000 રૂપીસ પર ડે. આ થઈ ગઈ એની રેવન્યુ. તો આ રીતે આપણે કોઈ પણ આઇટમની રેવન્યુ એ આપણે નક્કી કરી શકીએ. હવે રેવન્યુનો આધાર છે ને બે વસ્તુ ઉપર હોય. કાં રેવન્યુનો આધાર પ્રાઇસ ઉપર હોય અને કાં રેવન્યુનો આધાર છે ડિમાન્ડ ઉપર હોય. ડન? યસ. રેવન્યુનો આધાર પ્રાઇસ ઉપર હોય અને રેવન્યુનો આધાર ડિમાન્ડ ઉપર હોય. બે પ્રકારની રેવન્યુ હોય, એક પ્રાઇસ ડિપેન્ડ્સ ડિમાન્ડ અને એક ડિમાન્ડ ડિપેન્ડ્સ રેવન્યુ. પ્રાઇસ ડિપેન્ડ્સ
રેવન્યુ એન્ડ ડિમાન્ડ ડિપેન્ડ્સ રેવન્યુ. પ્રાઇસ ઉપર જો એ ડિપેન્ડન્ટ હોય, પ્રાઇસ ઉપર જો એ ડિપેન્ડન્ટ હોય તો પ્રાઇસ છે એ આ ડિમાન્ડના આધારે બદલાતી જશે. એટલે પી છે એક્સનું ફંક્શન બની જશે. જેમ ડિમાન્ડ વધશે, આપણે હમણાં જ તાજેતરમાં એનું એક્ઝામ્પલ જોયું હતું કે ભાઈ આપણે ડુંગળી છે તો ડુંગળીની પ્રાઇસ છે ધીમે ધીમે વધતી હતી. કારણ શું હતું? એનું ઉત્પાદન ઓછું હતું. ડન. તો પ્રોડક્શન જો ઓછું હોય તો પ્રાઇસ છે એ માર્કેટની અંદર હાઈ થઈ જાય. જો પ્રોડક્શન વધારે હોય તો પ્રાઇસ ધીમે ધીમે ડિક્રીઝ થતી જાય. ડન. તો જો પ્રાઇસ ઉપર યસ, તો ડિમાન્ડ ઉપર કોનો આધાર રહેશે? પ્રાઇસનો. ડન. તો પ્રાઇસ છે કોનું ફંક્શન બની જશે? તો કે ડિમાન્ડ. જેમ ડિમાન્ડ વધશે એમ પ્રાઇસ છે એ ઓટોમેટિકલી ઘટતી જશે. ક્લિયર? યસ. ઉત્પાદન ઓછું થાય એટલે ડિમાન્ડ વધે, ડિમાન્ડ વધે એટલે પ્રાઇસ ધીમે ધીમે વધતી જાય. ઉત્પાદન વધારે થાય, ડિમાન્ડ ઘટે, ડિમાન્ડ ઘટે એટલે પ્રાઇસ ધીમે ધીમે ઘટતી જાય. તો પ્રાઇસ ડિપેન્ડ કોના ઉપર થઈ ગઈ? તો કે ડિમાન્ડ ઉપર. ડિમાન્ડ એટલે કોણ? તો કે એક્સ. એક્સને આપણે શું કહી દઈશું? ડિમાન્ડ. તો પ્રાઇસનો આધાર કોના ઉપર થયો? ડિમાન્ડ ઉપર. ડન. તો પ્રાઇસને આપણે ડિમાન્ડ ઉપર આધારિત છે માટે એને આપણે ફંક્શન આપશું p ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. ફંક્શન એટલે શું? તો કે એક પ્રકારે વધતી અથવા ઘટતી કિંમત. ડન. કોના ઉપર આધારિત છે? તો કે એક્સ ઉપર. એક્સ એટલે કોણ? તો કે ડિમાન્ડ. પ્રાઇસનો ટોટલી આધાર કોના ઉપર હોવો જોઈએ? તો કે ડિમાન્ડ ઉપર. ત્યારે રેવન્યુ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય? તો કે રેવન્યુ આર ઇક્વલ ટુ, રેવન્યુનું સૂત્ર છે એક્સ ઇન્ટુ એફ ઓફ પી. આ એક્સના એક્સ એમ નામ. પી એટલે શું? તો કે એનો આધાર ડિમાન્ડ ઉપર છે એટલે પી આવી જશે એફ ઓફ એક્સ. ડન. તો આ પ્રાઇસ ઉપર ડિપેન્ડન્ટ, સોરી, ડિમાન્ડ ઉપર ડિપેન્ડન્ટ હોય પ્રાઇસ, તો રેવન્યુ શું થાય? તો કે એક્સ ઇન્ટુ એફ ઓફ એક્સ. હવે સપોઝ કે યસ, આ ડી છે કોઈ ફંક્શન હોય, કોનું? તો કે પી નું. પ્રાઇસ ઉપર ડિમાન્ડનો આધાર. દેન પ્રાઇસ બદલે એમ ડિમાન્ડ બદલે. પ્રાઇસ બદલે એમ ડિમાન્ડ બદલે. સપોઝ કે આપણે પતંજલિની વાત કરીએ, પતંજલિની તમે પ્રોડક્ટ લો તો એની પ્રાઇસ છે ને એ ઓછી હોય. દેન પ્રાઇસ કમ્પેરિઝનમાં ડવનો સાબુ લો અને પતંજલિનો, તો એની કમ્પેરિઝનમાં ડિમાન્ડ ઓછી હશે, ડિમાન્ડ વધારે હશે. શા માટે? તો કે એની પ્રાઇસ ઓછી છે. ડન. પતંજલિનો જે સાબુ છે એ તમને 30 રૂપિયાનો એક નંગ પડે અને તમે ડવનો સાબુ લેવા જાઓ તો એ મિનિમમ આપણને 51 રૂપીસ પર પીસ મળે છે. ડન. મોઇશ્ચરાઇઝ. તો આ જે બે વચ્ચેનો ડિફરન્સ છે એ વધારે છે માટે આની પ્રાઇસ ઓછી છે તો આની ડિમાન્ડ હાઈ થશે. પ્રાઇસ ઓછી છે માટે ડિમાન્ડ કેવી થશે? હાઈ. ડન. તો ઘણી વખત પ્રાઇસ ઉપર પણ ડિમાન્ડનો આધાર હોય. જો પ્રાઇસ ઉપર ડિમાન્ડનો આધાર હોય તો ડિમાન્ડ છે એ પ્રાઇસનું ફંક્શન બની જાય. ડન. ત્યારે રેવન્યુનું સૂત્ર શું થાય? તો કે રેવન્યુ છે આપણી પાસે એક્સ ઇન્ટુ એફ ઓફ પી, સોરી, એક્સ ઇન્ટુ પી. એક્સ એટલે ડિમાન્ડ. એક્સ એટલે શું? તો કે ડિમાન્ડ. ડિમાન્ડ કોના ઉપર આધારિત? ડિમાન્ડ છે કોનું ફંક્શન છે? તો કે પ્રાઇસનું. તો એફ ઓફ પી, એક્સ ઇક્વલ ટુ એફ ઓફ પી ઇન્ટુ પી, એફ ઓફ પી ઇન્ટુ પી. તો આ રકમમાં તમને આપેલું હશે કે ડિમાન્ડ ઉપર આધારિત છે કે પછી પ્રાઇસ ઉપર આધારિત છે. દેન તો બે સૂત્ર આપણને મળે રેવન્યુના. એક ડિમાન્ડ ઉપર આધારિત હોય એવી રેવન્યુ અને પ્રાઇસ ઉપર આધારિત હોય એવી રેવન્યુ. ક્લિયર? વોટ ઇઝ ટોટલ રેવન્યુ? જુઓ, ટોટલ રેવન્યુ મીન્સ price is a function of demand. Price is a function of demand. ત્યારે શું થશે? કોમોડિટી if p equal to f of x is a demand. એટલે આ શું થઈ ગયું છોકરાઓ? જુઓ, આ પ્રાઇસનો આધાર કોના ઉપર થઈ ગયો? તો કે ડિમાન્ડ ઉપર. ડન. ત્યારે જે રેવન્યુ જનરેટ થાય એ રેવન્યુને કહેવાય ટોટલ રેવન્યુ. એને શું કહેવાય? ટોટલ રેવન્યુ. સો p equal to f of x is a function, demand function of a commodity. એક જથ્થાનું ડિમાન્ડ ફંક્શન છે. ધેન ટોટલ રેવન્યુ ફંક્શન r equal to x into f of x, where r is depends on demand x. ડિમાન્ડ ઉપર આધારિત થઈ ગયું. પ્રાઇસનો આધાર કોના ઉપર થઈ ગયો? ડિમાન્ડ ઉપર. તો પ્રાઇસની જગ્યાએ શું આવી જાય? તો કે ડિમાન્ડનું ફંક્શન f of x. બીજો પ્રકાર જોઈએ. જુઓ, સપોઝ ટોટલ રેવન્યુ બે પ્રકારની, એક પ્રાઇસ ઉપર આધારિત હોય અને બીજી ડિમાન્ડ ઉપર આધારિત હોય.
આ ડિમાન્ડ ઉપર આધારિત છે. પહેલા પ્રકારનું છે પ્રાઇસનો આધાર કોના ઉપર છે? ડિમાન્ડ. હવે જુઓ, ડિમાન્ડનો આધાર છે પ્રાઇસ ઉપર. ડિમાન્ડનો આધાર કોના ઉપર? પ્રાઇસ ઉપર. x equal to f of p is a demand function of a commodity. Then total revenue r equal to p into f of p, where r is depends on price p. Done. ડિમાન્ડ ઉપર આધારિત અને પ્રાઇસ ઉપર આધારિત આ બે પ્રકારના રેવન્યુ ફંક્શન આપને મળે, બંનેને સાયમલ્ટેનિયસલી કહેવાય ટોટલ રેવન્યુ ફંક્શન. ટોટલ રેવન્યુ ફંક્શન. Now average revenue. Average revenue means price. Average revenue is nothing but price. Done. So average revenue equal to total revenue upon units demand. કેટલી ડિમાન્ડ છે? તો કે x યુનિટની. માર્કેટમાં 300 ગોટા જોઈએ તો x ની કિંમત 300 થઈ જાય. માર્કેટમાં 700 ગોટાની ડિમાન્ડ હોય સાબુના તો x ની કિંમત 700 થઈ જાય. સો એવરેજ રેવન્યુ મીન્સ વોટ? કે ટોટલ રેવન્યુ ડિવાઇડેડ બાય યુનિટ્સ ડિમાન્ડ. એટલે કે માર્કેટમાં એટલી કેટલી ડિમાન્ડ છે એ. ડન. પર ડે, પર વીક, પર મંથ, પર યર વગેરે. તો આ ટોટલ રેવન્યુ અને એને તમે યુનિટ્સ વડે ડિમાન્ડના યુનિટ્સ વડે ડિવાઈડ કરો ત્યારે જે મળે એને કહેવાય એવરેજ રેવન્યુ. નાવ ટોટલ રેવન્યુ ઇક્વલ ટુ આર અને યુનિટ્સ ડિમાન્ડ એને નામ આપીએ આપણે એક્સ. સો આર અપોન એક્સ. વોટ ઇઝ આર? આર ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ પી. ટોટલ રેવન્યુનું સૂત્ર છે એક્સ ઇન્ટુ પી. તો એક્સ એક્સ કેન્સલ, શું બચશે? પી. પી એટલે શું? તો કે પ્રાઇસ. સો એવરેજ રેવન્યુ ઇઝ નથિંગ બટ પ્રાઇસ પર યુનિટ. દેન પર યુનિટમાં જેટલી પ્રાઇસ હોય એને કહેવાય એની એવરેજ રેવન્યુ. તો આપણે જે સાબુના ગોટા ઉપર કિંમત લખેલી હોય એને શું કહેવાય? એવરેજ રેવન્યુ. 30 રૂપિયા, 50 રૂપિયા હંમેશા શું આપશે આપણને? તો કે એવરેજ રેવન્યુ આપશે. માર્જિનલ રેવન્યુ. માર્જિનલ રેવન્યુ, જો અહીંયા ડેરિવેટિવનો ઉપયોગ અહીંયા આવે છે. વોટ ઇઝ માર્જિનલ રેવન્યુ? માર્જિનલ રેવન્યુ ઇઝ નથિંગ બટ ચેન્જ ઇન ટોટલ રેવન્યુ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન ડિમાન્ડ. ડન. જેમ ડિમાન્ડમાં ચેન્જ થતું જાય એમ એની રેવન્યુ પણ બદલાતી જાય. આનો ફેરફાર જે તમે નોંધો એને કહેવાય માર્જિનલ રેવન્યુ. માર્જિનલ રેવન્યુ એટલે પ્યોર પ્રોફિટ. માર્જિનલ રેવન્યુ મીન્સ વોટ? પ્યોર પ્રોફિટ. બધો ખર્ચો બાદ કરતા આપણને જે મળે એને કહેવાય માર્જિનલ રેવન્યુ. ડન. એને કોના વડે દર્શાવાય? તો કે ડીઆર બાય ડીએક્સ. રકમમાં તમને આર આપેલો હશે, એનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ડેરિવેટિવ લઈ લો એટલે તમને શું મળી જાય? તો કે માર્જિનલ રેવન્યુ મળી જાય. માર્જિનલ રેવન્યુ 3 પ્રકારની હોય. કાં એ પોઝિટિવ હોય, કાં નેગેટિવ હોય, કાં ઝીરો હોય. કાં પોઝિટિવ, કાં નેગેટિવ ને કાં ઝીરો. જો માર્જિનલ રેવન્યુની વેલ્યુ પોઝિટિવ હોય તો એમ કહી શકાય કે કંપની આ પ્રોડક્ટનું ઉત્પાદન વધારે કરશે, કેમ કે એમાં એને માર્જિન મળે, પ્યોર પ્રોફિટ મળે છે. જો માર્જિનલ રેવન્યુની વેલ્યુ નેગેટિવ હોય તો એવું કહી શકાય કે આ પ્રોડક્ટ છે કંપનીએ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવી જોઈએ. ડન. કેમ કે એમાં એને માર્જિન કાંઈ રહેતું નથી, પ્રોફિટ થતો નથી. ડન. લોસ થાય છે. જેટલી નેગેટિવ વેલ્યુ આવે એટલો લોસ થાય. સપોઝ કે આનો આન્સર -3 આવે, એનો મતલબ શું થાય? તો કે એક ગોટે એને 3 રૂપિયાની ખોટ જાય છે. ડન. તો જેવી રીતે માર્જિનલ રેવન્યુ કેલ્ક્યુલેટ કરો એ પોઝિટિવ આવે તો કંપની એનું પ્રોડક્શન ચાલુ રાખશે, વધારેમાં વધારે ક્વોન્ટિટીમાં એ વસ્તુ બનાવશે. જો નેગેટિવ આવે તો જેટલી વસ્તુ કંપની પાસે જેટલા પણ પ્રકારની વસ્તુ છે એ વસ્તુ બધું એ તાત્કાલિક સેલ કરશે. એના માટે બે કામ કરશે. કાં એ ઓફરમાં કાઢી નાખશે સેલની, કાં ઓફરમાં જથ્થાબંધ માલ વેચી નાખશે, ઓફરમાં આપશે આપણને. ડન. કાં શું કરશે? એની રિસાયકલ કરશે, એનું રિસાયકલિંગ કરશે. એટલે કે એમાં થોડાક સુધારા વધારા કરીને, સપોઝ કે આપણે મોબાઈલની કોઈ વસ્તુ, તમે મોબાઈલ પરચેસ કરવા આપણે જઈએ. ડન. એ મોબાઈલ જો કંપનીને પોસાય નહીં એટલે શું કરે ખબર? એનું જનરેશન બદલાવે, એને રિસાયકલ એનું કર્યું કહેવાય. ડન. જનરેશન બદલાવે. ફર્સ્ટ જનરેશન હોય તો હવે એમ કે આ સેકન્ડ જનરેશન છે, વસ્તુ એની જ હોય પણ એક બે ફીચર્સ છે એમાં એડ કરી દે. ડન. એટલે જનરેશન ચેન્જ થઈ જાય એટલે એને પછી માર્જિન વધારે મળવા લાગે. ડન. તો નેગેટિવ રેવન્યુ જો કોઈની જનરેટ થાય તો એ શું કરે? કંપનીનું પ્રોડક્શન છે એ બંધ કરી દે, અથવા તો બે પ્રકારે કામ થઈ શકે. કાં એને ઓફરમાં સેલ કરીને કાઢી નાખે પ્રોડક્ટને, અથવા તો એનું રિસાયકલિંગ કરે. પણ મોટે ભાગે એ ઓફરમાં પ્રોડક્ટને વેચી નાખે, કેમ કે રિસાયકલિંગ કરવામાં પાછી કોસ્ટ એની વધી જતી હોય છે માટે. દેન પછી સપોઝ કે
માર્જિનલ રેવન્યુ 0 આવે, ડીઆર બાય ડીએક્સ નો આન્સર સપોઝ 0 આપણને મળે તો શું કરવાનું? એનો મતલબ કે કંપનીને આ પ્રોડક્ટ વેચવાથી કોઈ પણ પ્રકારનો પ્રોફિટ જતો નથી અને કોઈ પણ પ્રકારનો લોસ જતો નથી. તો આ પ્રોડક્ટને શું કરે ખબર, કંપની છે એ પાછી ખેંચી લે, જેમાં પ્રોફિટ ના હોય અને નુકસાન પણ ના હોય. જો નુકસાન થતું હોય તો એનું રિસાયકલિંગ કરે અથવા ઓફર આપે. જો એમાં એને પ્રોફિટ થતો જ ના હોય, નુકસાન પણ ના જતું હોય, આવું જો કોન્સ્ટન્ટ માર્જિનલ રેવન્યુ રહી તો એ શું કરે, તો કે એ સમયે કંપની છે એ વસ્તુનું શું કરશે, પાછી ખેંચી લેશે. કારની કોઈ કંપની તમે લો, ડન, તો એ કારની કંપની છે એમાં એનું પ્રોફિટ ના જતો હોય ને એટલે એ શું કરે, એની સામે એક નવું મોડેલ માર્કેટમાં મૂકે, એટલે જૂનું મોડેલ હોય એ પાછું ખેંચી લે. ડન, અને નવા મોડેલ એવી રીતે સેટ કરે જેથી એની માર્જિનલ રેવન્યુ વધે, પોઝિટિવમાં આન્સર આવે ઝીરોની જગ્યાએ. ડન, તો આ ત્રણ કેસની અંદર આપણે માર્જિનલ રેવન્યુ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો કોઈ પણ કંપનીને નફો નુકસાન છે હંમેશા કોના ઉપર ડિપેન્ડ રહે, માર્જિનલ રેવન્યુ ઉપર. માર્જિનલ રેવન્યુ એટલે પ્યોર પ્રોફિટ. ડન, આ વસ્તુ દરેક કંપની માટે મહત્વની છે. અહીંયા આપણા ડેરિવેટિવનો ઉપયોગ છે. જો ડીઆર બાય ડીએક્સ કરો તો તમને શું મળે, માર્જિનલ રેવન્યુ. કેવી રીતે, એક્ઝામ્પલ થ્રુ જોઈએ. જો if the demand function, એક ડિમાન્ડ ફંક્શન આપણે આપેલું છે, of a commodity is p equal to 40 into 3x, sorry 40 minus 3x, 40 minus 3x. આ એક ડિમાન્ડ ફંક્શન આપણે આપેલું છે. જુઓ ડિમાન્ડ કોના ઉપર આધારિત છે, x. x એટલે શું, x એટલે શું, ડિમાન્ડ. આ પ્રાઇસ છે કોના ઉપર આધારિત છે, ડિમાન્ડ ઉપર, એટલે આને ડિમાન્ડ ફંક્શન એવું નામ આપે. ફાઇન્ડ ધ માર્જિનલ રેવન્યુ. હવે માર્જિનલ રેવન્યુ આપણે ફાઇન્ડ કરવી તો માર્જિનલ રેવન્યુનું સૂત્ર છે ડીઆર બાય ડીએક્સ, ડીઆર બાય ડીએક્સ. ડન, તો આપણી પાસે આર હોવો જોઈએ તો જ એનું ડેરિવેટિવ લઈ શકાય વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો આર કેવી રીતે મેળવવાનું, તો રેવન્યુનું સૂત્ર છે એક્સ ઇન્ટુ પી, એક્સ ઇન્ટુ પી. પી તમને રકમમાં આપેલા છે, આ એક્સ ના એક્સ એમને, પી શું આપેલો છે રકમમાં, તો કે પી આપેલા છે 40 માઇનસ 3x. પી આપેલા છે 40 માઇનસ 3x. એક્સ નું અંદર મલ્ટીપ્લિકેશન કરી દઈએ એટલે શું આવશે, તો કે 40x, 40x માઇનસ 3x સ્ક્વેર, 40x માઇનસ 3x સ્ક્વેર. આ મળી ગયા આપણને આર. એક્સ નું મલ્ટીપ્લિકેશન 40 સાથે, પછી એક્સ નું મલ્ટીપ્લિકેશન 3x સાથે, વચ્ચે માઇનસ ના માઇનસ એમ, 40 માઇનસ 40x માઇનસ 3x સ્ક્વેર. આ મળી ગયો આપણે આર. હવે આપણે મેળવીએ ડીઆર બાય ડીએક્સ, એટલે કે આનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એટલે મળશે આપણે માર્જિનલ રેવન્યુ. સો dr by dx equal to d by dx of what is r, r equal to 40x minus 3x square, 40x minus 3x square. આ મળી ગયા r. ડન, 40x minus 3x square. ચાલો શું કેવી રીતે આનું ડેરિવેટિવ કરીશું આપણે, 40x minus 3x square નું ડેરિવેટિવ કેવી રીતે કરીશું. રિષભ વોઇસ કટ થતો હોય કે ના આવતો હોય ને બેટા ફરીથી રીજોઈન થજો, લોગ આઉટ થઈને મીટિંગમાં ફરી પાછા લોગિન થજો, એટલે વોઇસનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. લોગ આઉટ થઈ અને લોગિન થાવ. તો dr બાય dx કઈ રીતે મેળવીશું આપણે, તો કે d બાય dx ઓફ r. તો વચ્ચે માઇનસ છે, બંનેને અલગ અલગ ડેરિવેટિવ આપી શકાય, યસ આપી દઈએ. તો 40 કોન્સ્ટન્ટ છે એટલે ડેરિવેટિવ પ્રોસેસની બહાર. So d by dx of x, d by dx of x. Then અહીંયા d by dx પહેલા 40x ને લગાડીએ, પછી d by dx છે 3x સ્ક્વેર ને લગાડીએ. આ માઇનસ ના માઇનસ એમને 3 કોન્સ્ટન્ટ ડેરિવેટિવ પ્રોસેસની બહાર. So d by dx of x square, d by dx of x square. રેડી, ચાલો આ 40 ના 40 એમને, x નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x શું થાય, x નું ડેરિવેટિવ, ચાલો ચેટ બોક્સમાં આન્સર આપો. x નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x શું થશે, x રેસ ટુ n હોય તો એનું ડેરિવેટિવ શું થાય, nx રેસ ટુ n માઇનસ 1. આનું ડેરિવેટિવ શું થશે, ઓકે nx રેસ ટુ n માઇનસ 1, nx રેસ ટુ n માઇનસ 1. પાવર આગળ આવે ને x ની પાવરમાં 1 નો ઘટાડો થાય. અહીંયા પાવર 1 છે, કંઈ નહીં તો 1,
1 આગળ આવે ને 1 ની પાવરમાં 1 નો ઘટાડો 1 માઇનસ 1 એટલે 0. કોઈ પણની પાવર 0 નો જવાબ 1. સો 1 into 1 equal to 1. માઇનસ ના માઇનસ એમને 3 into x square નું ડેરિવેટિવ. x square નું ડેરિવેટિવ, યસ, વેરી ગુડ. x square નું ડેરિવેટિવ 2x. સો આન્સર ઇઝ 14 into 1 એટલે 40 માઇનસ 3 into 2 એટલે 6 into x. તો આ થઈ ગયું આપણું dr by dx એટલે કે માર્જિનલ રેવન્યુ. માર્જિનલ રેવન્યુ કેટલી થશે તો કે 40 minus 6x. 40 minus 6x. આ થઈ ગઈ માર્જિનલ રેવન્યુ. ડન. માર્જિનલ રેવન્યુ 40 minus 6x. જો આ માર્જિનલ રેવન્યુ કેવી રીતે આપણે મેળવીએ? 40 minus 6x. 40 minus 6x is called marginal revenue. Done. ખ્યાલ આવ્યો ભાઈ? એક્ઝામ્પલ નંબર 1, રેવન્યુ ફંક્શન. યસ, વેરી ગુડ, વેરી ગુડ. ડન, ડન. યસ, યસ, નો પ્રોબ્લેમ. તમે પ્રાઇવેટમાં લખો, કોઈ વાંધો. છોકરાઓ રેડી? માર્જિનલ રેવન્યુ કમ્પ્લીટ. એક્ઝામ્પલ નંબર 1 ક્લિયર બધાને? જસ્ટ ટાઈપ યસ ઇન ચેટ બોક્સ. યસ, દ્વારકેશ, વિવેક, ઉજ્જવલ, નિખિલ. ડન, ડન, ડન. વેરી ગુડ, વેરી ગુડ. હવે જો એના જેવો જ એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે આપણને? if the demand function of a commodity is x equal to 100 minus p by 2, find marginal revenue when the demand is 15 units. આપણે રકમમાં શું આપેલું? જુઓ, એક x આપેલું છે. x એટલે શું તો કે ડિમાન્ડ ફંક્શન આપેલું છે. x નું સૂત્ર આપેલું છે 100 minus p by 2. 100 minus p by 2. ડન. બીજું આપેલું છે આપણે કે ભાઈ માર્જિનલ રેવન્યુ તમે કેલ્ક્યુલેટ કરો. એટલે વી વોન્ટ ટુ ફાઇન્ડ MR મીન્સ માર્જિનલ રેવન્યુ. માર્જિનલ રેવન્યુ એટલે dr by dx. માર્જિનલ રેવન્યુનું સૂત્ર શું છે? dr by dx. આ વસ્તુ આપણે ફાઇન્ડ કરવી છે. આ વસ્તુ ક્યારે ફાઇન્ડ કરવી છે તો કે જ્યારે x ની કિંમત 15 યુનિટ્સ ડિમાન્ડ છે. ડિમાન્ડ એટલે x. x ની કિંમત 15 યુનિટ્સ હોય ત્યારે આ વસ્તુ આપણે ફાઇન્ડ કરવી છે. ડન. તો આ બધી વસ્તુ મેળવવા માટે પહેલા આપણી પાસે r જોઈએ. dr by dx મેળવવું હોય તો પહેલા r જોઈએ. r નું સૂત્ર છે x into p. r નું સૂત્ર છે x into p. હવે જુઓ, x તમને રકમમાં આપેલા છે એ તમે લખી નાખો તો આખી વસ્તુ p માં કન્વર્ટ થઈ જાય. જો x ની કિંમત હું અહીં મૂકી દઉં જે રકમમાં આપેલી છે તો એ p માં કન્વર્ટ થાય. તો p માં કન્વર્ટ થાય તો માર્જિનલ રેવન્યુ શું આવે? 0 આવે. જુઓ, કેમ કે p કોન્સ્ટન્ટ થઈ જશે. વેરિયેબલ કોણ છે r પાસે? તો કે વેરિયેબલ છે x. dr by dx આપણે મેળવવાનું કીધું. તો વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ લેવું પડે. વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ ત્યારે આવે જ્યારે r ની અંદર x અવેલેબલ હોય. અહીંયા હું x ની કિંમત મૂકી દઉં તો x કોના ફોર્મમાં આપેલું છે આપણે? તો કે p ના ફોર્મમાં આપેલું છે. તો આખું ફંક્શન r છે એ p ના ફોર્મમાં આવી જાય તો એનું ડેરિવેટિવ 0 થઈ જાય. એનો મતલબ કે મારે આને x ના ફોર્મમાં લખવું પડે. આ p x છે p ના ફોર્મમાં છે. આપણે કરવું શું પડશે તો કે p ને x ના ફોર્મમાં લખવું પડશે. તો આ રીતે લખી શકાય. જુઓ, અહીં 2 સામે જવા દો એટલે આમ થઈ જાય 2x equal to 100 minus p. p ને સૂત્રનો કરતા બનાવો. ચાલો, ઇમ્પ્લાઇઝ p શું થશે? p ની કિંમત શું થાય? p equal to 100 ના 100 એમને p સામેની બાજુ ગયા એટલે પ્લસ 2x આ બાજુ આવ્યા એટલે માઇનસ 100 minus 2x. p નું સૂત્ર શું થઈ ગયું? 100 minus 2x. આ x ના x એમને મલ્ટીપ્લિકેશન ના મલ્ટીપ્લિકેશન એમને. વોટ ઇઝ p? p equal to 100 minus 2x. p equal to 100 minus 2x. કરીએ મલ્ટીપ્લાય એટલે થઈ જશે 100x minus 2x square. 100x minus 2x square. આ મળી ગયા મને r. તો અહીં ડાયરેક્ટ x ની કિંમત નહીં લખી શકાય. અહીંયા ડાયરેક્ટ x ની કિંમત રકમમાં આપેલી છે ના મૂકી શકાય. શા માટે ના મૂકી શકાય? તો કે મારે મેળવવું છે માર્જિનલ રેવન્યુ એટલે કે dr by dx મેળવવા છે.
ડન. જો હું અહીં પીના ફોર્મમાં સૂત્ર લખું તો આમ થાય d/dx ઓફ, અહીંયા કંઈક પીના ફોર્મમાં આવે, પીના ફોર્મમાં આવે તો આનું ડેરિવેટિવ શું થઈ જાય? 0, કેમ કે પી કોન્સ્ટન્ટ છે. ડેરિવેટિવ કોના સાપેક્ષમાં છે? તો એક્સના સાપેક્ષમાં. તો પી કેવો થાય? કોન્સ્ટન્ટ, અને કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ શું થઈ જાય? 0. તો આપણે માર્જિનલ રેવન્યુ મળે નહીં. તો આપણે શું કરવું પડે? તો કે પીને એક્સમાં કન્વર્ટ કરવો પડે. તો પીને એક્સમાં પહેલાં મેં કન્વર્ટ કરી નાખ્યા. પછી અહીંયા આરની જગ્યાએ એક્સ ઇન્ટુ પી, એમાં પીની કિંમત મૂકી દીધી, એટલે આર મળી ગયો મને એક્સના ફોર્મમાં. આર કોના ફોર્મમાં આવી ગયા? એક્સના ફોર્મમાં. હવે શું મેળવવાનું? તો કે dr/dx. હવે શું મેળવવાનું? dr/dx. જુઓ આ રીતે પીને સૂત્રનો કરતા બનાવ્યો એટલે 100 - 2x. પછી આપણે આર ફાઇન કર્યો, આર એટલે એક્સ ઇન્ટુ પી, એક્સ પીની કિંમત મૂકી દીધી 100 - 2x, એટલે મળ્યા 100x - 2x². હવે મેળવીએ d/dx ઓફ આર. આર એટલે શું? તો કે 100 - 2x². અહીં મૂકી દીધા. 100x નું ડેરિવેટિવ 100 છે, ડેરિવેટિવ પ્રોસેસની બહાર. x નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x1, 100 ઇન્ટુ 1 એટલે 100. આ 2x² નું ડેરિવેટિવ શું થાય? તો કે 4x. આ 2 બાર આમ થાય ને, d/dx ઓફ x², d/dx ઓફ x². આ 2 ના 2 એમને x² નું ડેરિવેટિવ તો કે 2x. પાવર હોય આગળ આવે ને પાવરમાં એકનો ઘટાડો થાય. આ 2 2 ઝા 4, એટલે આનો જવાબ આવશે 4x. કાંઈ નથી નહીં, 4x. તો આ માર્જિનલ રેવન્યુ કેટલી થઈ ગઈ? તો કે 100 - 4x. આ આપણો જવાબ નથી. જુઓ, જવાબ આપણે શું કીધું? કે માર્જિનલ રેવન્યુ મેળવો ક્યારે? તો કે જ્યારે ડિમાન્ડ છે 15 યુનિટ્સ હોય. એટલે એક્સની કિંમત કેટલી હોય? તો કે 15. તો આપણે x = 15 લઈ લેશું. dr/dxમાં એક્સની કિંમત લઈ લઈએ 15. dr/dx નો આન્સર આવ્યો 100 - 4x. એમાં એક્સની કિંમત કેટલી લેવાની? તો કે 15. So take x = 15. So 100 - 4 into 15. 15 into 4 એટલે 60. 100 - 60 = 40. તો માર્જિનલ રેવન્યુ કેટલી આવશે? તો કે 40 યુનિટ્સ. આ આપણો જવાબ. Then answer. આટલી રેવન્યુ જનરેટ થાય. ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર? ઓકે, ડન ડન. વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ ઓલ. તો આ બે એક્ઝામ્પલ આપણે જોયા રેવન્યુ ફંક્શન. અહીંયા આપણો યુનિટ નંબર 4 ઓવર. ડેરિવેટિવ્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન. એપ્લિકેશન આપણી પાસે બે હતી, એક કોસ્ટ ફંક્શનની અને બીજી રેવન્યુ ફંક્શન. ડન? યસ, કોસ્ટ ફંક્શન એન્ડ રેવન્યુ ફંક્શન બેની આપણી પાસે શું હતી? એપ્લિકેશન. તો આ બંને એપ્લિકેશન આપણે પૂરી કરી. યસ. જો આખા ડેરિવેટિવની અંદર આપણે જોયું શું? તો ડેરિવેટિવની અંદર પહેલા આપણે ચર્ચા કરી ડેરિવેટિવની ડેફિનેશન. ડેરિવેટિવની ડેફિનેશન શું હતી? ડેફિનેશન ડેરિવેટિવની ડેફિનેશન શું હતી? તો કે d/dx ઓફ f of x, d/dx ઓફ f of x એટલે કે f dash x equal to limit, yes, limit h tends to 0, limit h tends to 0 f of x plus h minus f of x, f of x plus h minus f of x upon h. Done? આ ડેફિનેશનની મદદથી આપણે જુદા જુદા ફંક્શનના ડેરિવેટિવ મળ્યા. બાય યુઝિંગ ડેફિનેશન આપણે ફંક્શનના ડેરિવેટિવ્સ મેળવીએ. તો પીપીટીમાં બધું આપેલું છે. બાય યુઝિંગ ડેફિનેશન આપણે શું મેળવ્યું? ફંક્શનના ડેરિવેટિવ. એટલે ફંક્શન આપેલું હોય એના ઉપરથી મેળવતા હતા f dash x. પછી આપણે જોયું સ્ટાન્ડર્ડ ડેરિવેટિવ્સ. સ્ટાન્ડર્ડ ડેરિવેટિવ્સ સ્ટાન્ડર્ડ ડેરિવેટિવ્સની અંદર આપણે અભ્યાસ કર્યો 4 પ્રકારની ફોર્મ્યુલા. ધન એક y = x raised to n, પછી
બીજું ફંક્શન e પાવર ax, ત્રીજું ફંક્શન a પાવર x અને ચોથું ફંક્શન log ax. આ ચાર ફંક્શનનો આપણે અભ્યાસ કરીએ. આના ડેરિવેટિવ કઈ રીતે મળે એ આપણે જોઈએ. ડન. પછી એના રૂલ્સ જોયા કે ભાઈ એડિશનનો રૂલ શું, ડેરિવેટિવ માટે સબટ્રેક્શનનો, મલ્ટિપ્લિકેશનનો અને ડિવિઝનનો, આ ચાર રૂલ્સ જોયા. એના રિલેટેડ એક્ઝામ્પલ્સ જોયા. ડન. યસ. ત્યાર પછી ડેરિવેટિવની એપ્લિકેશન જોઈ. ડેરિવેટિવની એપ્લિકેશન કે ડેરિવેટિવ આપણને કામ ક્યાં લાગે, તો આપણે બે જગ્યાએ ડેરિવેટિવની એપ્લિકેશન ફાઇન્ડ કરી. એક કોસ્ટ ફંક્શન મેળવવા માટે, કોસ્ટ મેળવવા માટે, અને બીજી રેવન્યુ માટે. દેન કોસ્ટ માટે અને રેવન્યુ માટે આપણને ડેરિવેટિવ મદદરૂપ થાય છે. તો આ ચેપ્ટરનું આટલી વસ્તુ આપણે આખા ચેપ્ટરમાં જોઈ. ડન. યસ. ક્લિયર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂ કરીશું નવું ચેપ્ટર જેનું નામ છે ઇન્ટિગ્રેશન. નવું ચેપ્ટર એનું નામ છે ઇન્ટિગ્રેશન. છેલ્લું ચેપ્ટર બાકી છે આ આપણા સેમેસ્ટરનું, ચેપ્ટર નંબર 5 ઇન્ટિગ્રેશન. એ આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરીશું. ડન. અહીંયા આજનો લેક્ચર પૂરો કરીએ પહેલાં હું એટેન્ડન્સ લઈ લઉં, પછી તમે લીવ થાવો. મિત એટેન્ડન્સ લઈ લો, એક જ મિનિટ બેટા, પછી લીવ થાવ. એક જ મિનિટ છોકરાઓ, એટેન્ડન્સ લઈ લો. ચાલો, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ, હેવ એ નાઇસ ડે. થેન્ક યુ, થેન્ક યુ.